આપનું સ્વાગત છે। ધોરાજી શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ શબીરભાઈ હાજી ગનીભાઈ ગરાણાની ફરી એકવાર સર્વાનુમતે વરણી કરાઈ। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા રાજકોટ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, જિલ્લા મહામંત્રી હરીશભાઈ હેરભા, નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માકડિયા, પ્રદેશ લઘુમતી મોરચાના અધ્યક્ષ મોહસિનભાઈ લોખંડવાલાની સૂચનાથી રાજકોટ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલુદ્દીનભાઈ ફોગ, મહામંત્રી સલીમભાઈ પતાણી, અસલમભાઈ મલેકે જિલ્લા ભાજપ સાથે પરામર્શ કરીને ધોરાજી શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ શબીરભાઈ હાજી ગનીભાઈ ગરાણા ફરીથી બીજી વખત તેમની પસંદગી કરવામાં આવી। ધોરાજી શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે સોહેલભાઈ પટેલ, બોદુભાઈ ચૌહાણ, જાવેદભાઈ પલેજા, ઇમરાનભાઈ બેલીમ, યાસીનભાઈ કુરેશી, ઇકબાલભાઈ સુમરાની નિમણૂક કરવામાં આવી હતી। નિમણૂક બદલ ધોરાજી શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી ભાજપ લઘુમતી મોરચા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે। વીડી પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય હરસુખભાઈ ટોપિયા, રાજકોટ જિલ્લા પૂર્વ મંત્રી વિનુભાઈ માથુકિયા, ધોરાજી શહેર ભાજપ પ્રમુખ સલીમભાઈ શેખ, જિલ્લા ભાજપ અગ્રણી વિઠ્ઠલભાઈ હિરપરા, કાર્યાલય મંત્રી ધોરાજી ભાજપ લઘુમતી હાજી હમીદભાઈ ગોડિલ, અકબરભાઈ બેલીમ, જાવેદભાઈ હોથી, કૌશિકભાઈ વાગડિયા, કિશોરભાઈ વગાસિયા, રાજુભાઈ વાલધા, પિન્ટુભાઈ ત્રિવેદી, સિરોજભાઈ બાટલાવાળા, હુસેનભાઈ સિપાઈ, હનીફભાઈ મામા ગરાણા, સિરાજભાઈ મકરાણી સહિતના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવેલ છે। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી।